મારું નામ મનીષભાઈ મેરજા. ખરેખર અમારો ઉદ્દેશ તો એ હતો કે જે અત્યારે આ પશ્ચિમી સંસ્કૃતિનો વાહ અને અત્યારનું આ વિધર્મી જે વાતાવરણ છે બરાબર, એના માટેનો ખાસ જ આ ઉદ્દેશ હતો કે ભાઈ આપણી સંસ્કૃતિ સચવાય. જે આપણે સંસ્કૃતિનો નાશ કરવા માટે આપણી આજુબાજુમાં જે અત્યારે આ બધું વાતાવરણ ચાલી રહ્યું છે બરાબર, મેન ખાસ એ ઉદ્દેશ કે ભાઈ સંસ્કૃતિ સચવાય અને આપણી આબરૂ અને જે આપણી એકતા છે, જે આપણે શેરી ગરબા કરી જેમાં આપણી એકતા વધે, આપણી તાકાત વધે, આપણા બધાની મનોબળ શક્તિ વધે. માતાજીને એવી પ્રાર્થના કરી અને આ વસ્તુ હરેક સોસાયટી, હરેક ગામમાં તો થાય જ છે, પણ હરેક સોસાયટીએ ચોકે ચોકે આ વસ્તુ કરવાની જરૂર છે, જેથી કરી જે આપને ફ્યુચરમાં ખબર જ છે આપને બધાને કે આના છે શું રિઝલ્ટ આવવાના છે બરાબર, એના માટે અત્યારથી આપણે સાવચેત થવું પડશે. મારું નામ કિરીટભાઈ. અહીં અમારા ગજાનંદ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી આ જે ભવ્યાતિ ભવ્ય, જેને કહેવાય કે એક પ્રાચીન ગરબીનું અમે બધા અમારી યુવા ટીમ જે આયોજન કરી છે, તો અમને પહેલાં એવો વિચાર આવ્યો અમારા ભાઈ શ્રી નિમેશભાઈ અને આ બધી ટીમે કે આપણે બધા રૂપિયા ખર્ચી અને બેન દીકરીઓ જે બારે અત્યારે જે સમય ચાલે છે કે ભાઈ પાર્ટી પ્લોટમાં મોડે સુધી ગરબા લઈ અને પોતાની સેફટીના હિસાબે મા બાપને એવું થતું હોય કે આપણે અહીં એવું આયોજન કરી કે ભાઈ બેન દીકરી યુવાનને કોઈને બહાર જવું ન પડે, એટલા માટે અમે અહીંયા આયોજન કર્યું. અને ગયા વર્ષ કરતાં પર અત્યારે એવી સફળતા મળી અમને કે બધા યુવાનો ગયા વર્ષ કરતાં અત્યારે ડબલ થઈ ગયા અને સોસાયટીના 10-12 ફ્લેટના જે બધા ભેગા મળી અને સોસાયટીની એકતાએ જે દર્શાવી છે એ બદલ બધા ટીમનો હું આભાર વ્યક્ત કરું છું.